જય માતાજી મારા બધા મિત્રોનો તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં વીઆઈપી રાયમલ સોલંકી। અને આજે હું યુપી છરામાં છું, જે સિટી કહેવાય છે। ત્યાં સારું બજાર છે અને અત્યારે હું ત્યાંથી છરાથી 5 કિલોમીટર પાછો પેટ્રોલ પંપ પર આવ્યો તો ડીઝલ નખાવવા માટે। ડીઝલ નખાવીને હવે બસ ગાડીની રિવ્યુઝ મારી દઈએ છીએ અને જઈએ છીએ પાછા છરામાં। તમે કયા ગામથી અમારો વિડીયો જોવો છે પણ જોતા રહેજો, સબસ્ક્રાઈબ કરી નાખજો અમારી ચેનલને, એથી મને ખબર પડે કે ભાઈ અમારા વિડીયો બધા જોવે જ છે। તો તમે અમારી ચેનલમાં ના આવો તો આપણે પેટ્રોલ પૂરા નવા નીકળી ગયા છીએ, તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। અને બીજું કે તમે ગાડી ચલાવતા હોય, બાઇક ચલાવતા હોય તો બાઇક ચલાવતા હોય તો હેલ્મેટ અને ગાડી ચલાવતા હોય તો સીટ બેલ્ટ લગાવવાનું ભૂલતા જ નહીં, કેમ કે સીટ બેલ્ટ લગાવવાથી આપણો બચાવ થાય છે। આપણે પણ હું લગભગ 1200-1300 કિલોમીટર ગાડી ચલાવું છું પણ સીટ બેલ્ટ તો લગાવેલું જ હોય છે। એક બીજું કે 500-1000 રૂપિયા ભરવાય ના પડીને બચત થઈ જાય ને આપણો જીવ બચે। એટલે પેટ્રોલ ડીઝલ પુરાવું એ મહત્વની વાત છે। સીટ બેલ્ટ અને બાઇક ઉપર હેલ્મેટ પહેરવું પણ ફરજિયાતી છે, તો ના પહેરતા હોય તો પહેરી લેજો, તમારી સેફટી માટે, તમારા માટે ફાયદો છે। આપણા હવે ડીઝલ પૂરાઈને નીકળી ગયા છે છરામાં, છરા જે સિટી છે ત્યાં પણ તો હતું પણ શું છે, આપણો દેશી ખુલ્લામાં આવી ગયા હતા, કંઈ કામ હતું નહીં એટલે ગાડી લઈને શેઠને કહ્યું ચલો જતા આવીએ, એકલા છીએ એટલે। તો મહેરબાની કરજો, કોઈ પણ ગાડી ચલાવો સીટ બેલ્ટ લગાવવાનું ભૂલતા નહીં। અને તમે ગાડી ચલાવતી વખતે તમારા બધાનું ધ્યાન રાખજો, કેમ કે આગળ પશુ પક્ષીઓ વધારે આવે છે, એમાં પશુ વધારે આવે એના કારણ કે કોઈ ઢોર ઢાકર છે એમ બજારું એક્સિડન્ટ ના થાય, એના કારણે તમારે જોઈ વિચારીને ગાડી ચલાવવાની। નાનાથી નાનું પક્ષી, પશુ, કોઈ પણ જનાવર હોય તો એને સાચવજો। અને જતી વખતે કોઈ પણ વસ્તુ વચમાં ઓફ થયેલી પડી હોય તો એને ભંડારી નાખજો, એ માટે તેના માટે સલાહ પણ સારી છે, એવું કોઈ દિવસ કરતા નહીં। તો મને નીકળ્યો પહેલી તારીખથી હું નીકળેલો છું ગાડી લઈને, હજી સુધી ઘરે ગયો નથી। 8 તારીખે ઘરે જવાનું થશે। પહેલાં તો બધાને કહી દઉં કે ફરવા મળતું હોય તો ફરી લેવાનું, જિંદગી મળી છે, બીજી વખત તો મળવાનો અવતાર, આ અવતાર આપણે બીજું માણસનો અવતાર બીજી દોનો મળવાનો નહીં, આપણે પેલા અવતારમાં ઢોર ઢાકર ગમે તે મળશે એ નક્કી કરી લેવાનું, બાકી મોજમાં રહેવાનું ને મોજે દરિયા। આપણો બ્લોગ આવ્યો આપણી ચેનલ એટલે કે વીઆઈપી રાયમલ સોલંકી ચેનલમાં આવી જશે, તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખજો। ઇન્સ્ટાગ્રામ આઈડી છે વીઆઈપી રાયમલ સોલંકી અને ફેસબુક આઈડી છે રાયમલ સોલંકી। દિલના ટુકડા કરીને તમે ચાલ્યા છો, અહીંયા રહે ને યાદ કરે તારી યાદો। મોઢા પર તડકો પડે એનું કારણ કે સૂર્યદેવ હોમ જ છે। હો યાદ તારી આવે મને દિલ્હીના દરબારમાં, યુપી બિહારમાં અમે ફરીએ, કે રાજસ્થાન ફરી વળ્યા, દિલ્હી ફરી વળ્યા, નોયડા પણ જોઈ નાખ્યું લ્યા। પણ ગમે તેવી દુનિયામાં ફરો, પણ ગમે તેવી દુનિયામાં ગમે તે જિલ્લામાં ફરો, પણ એ આપણા બનાસકાંઠામાં ફરવાની આખી વાત જ અલગ છે લ્યા। કે રૂપિયા તો હોય પણ શું લ્યા હળગવાના, જેટલું ફર્યા એટલું ફરી જોણજો, બાકી આજ મોત આવે તો કાલ મરવાનું ચાલ્યા। તો જો ભાઈ કેમ છો, બધા મજામાં? હાલ કોઈ હુસતું જ નહીં, શું કહું, ડ્રાઇવરિંગ કરું કે તમને કહું ભાઈ, એટલે આપણે ગાડી ચલાવતી વખતે એ તમે હાચવ્યા 0-0। તો ચાલો તમને બતાવું આગળનો નજારો। સાંજ પડવા આવી ગઈ છે, સંધ્યા ઢળી ગઈ છે, જો સ્કોર્પિયો ગાડી આવી રહી છે, સૂર્ય ભગવાન દેખાશે જુઓ। ઓ સુખનો સૂરજ ઉગાડી દીધો મારા નાથે, સન કીધી રહ્યું, કેટલો મસ્ત સૂર્ય દેખાય। ઓ
तारी रे याद मारड़ी तारे मेरे ढोलेडा ढोल रे वगाड़ मारे हिंचले विશે જો બધી અહીંયા મોમેડિયન પબ્લિક રહે છે ભાઈ છરામાં મસ્જિદે દર્શન કરવા માટે ગઈ હતી હવે ઘરે જાય છે રી જો મસ્જિદ આવી સબકા માલિક એક આપણે કાલ 2 દિવસ હજુ સુધી અહીંયા રહેવાનું છે છરામાં પછી નીકળવાનું છે ગુજરાત તરફ હે મને માવતર મળે તો મારી બહુચર જેવા મળજો હે મારા અંતર ઓતેડાનું દેવ મને આ ભવમાં મળ્યો ગોગો ભવો ભવ મળજો હે મને માવતર મળે તો મારી સધી જેવા મળજો બેસન ગાય રોડ પર બધું પડે પાછું એ કાકો જાય તને પામવાને કર્યા ન કોરડા નો રતા એ હાલી ગઈ ને જમે રહ્યા ને ખોળતા આપણે આવી ગયા ભાઈ જગ્યા ઉપર જ્યાં મારી ગાડી ઊભી રહે છે ત્યાં પિકઅપ ડાલું ઊભું છે ને ત્યાં મારી જગ્યા છે ભાઈ પાર્કિંગનું કે ઝેણી ઝેણી વાગે સાજારિયું મારું પાર્કિંગ જોવું પડે